ચલો આપણે સોલિટરી કન્ફાઇનમેન્ટ થી ચાલુ કરી દઈએ અને પછી એક્સેપ્શન જનરલ એક્સેપ્શન્સ લઈ લઈએ આજે. હવે 73 આઈપીસી સેક્શન 73 સોલિટરી કન્ફાઇનમેન્ટ ઉપર છે. એ એવું કે છે કે વેન એવર એની પર્સન ઇઝ કન્વિક્ટેડ of an offence for which under this code court has power to sentence him to rigorous imprisonment, the court may, court ઈચ્છશે તો, by its sentence order that the offender shall be kept in solitary confinement for any portion or portions of the imprisonment to which he is sentenced. હવે એની જે મુદ્દત છે એ જુઓ, નોટ એક્સીડિંગ 3 months ઇન હોલ, 3 મહિના કરતા વધે નહીં એટલી કન્ફાઇનમેન્ટ, સોલિટરી કન્ફાઇનમેન્ટ કરવા માટે કોર્ટ હુકમ કરી શકશે. આ ટાઈમ નોટ એક્સીડિંગ 1 month if the term imprisonment shall not exceed 6 months. જો 6 મહિનાની સજા કોર્ટ ફરમાવે તો 1 મહિના કરતા વધે નહીં એટલી એકાંત કેદની સજા કોર્ટ ફરમાવી શકશે. જો સજા 6 મહિનાથી વધુ અને 1 વર્ષથી વધારે ના હોય તો કોર્ટ 2 મહિનાથી વધે નહીં એટલી ટોટલ એકાંત કેદની સજા ફરમાવી શકશે. અને 3 મહિના, 1 વર્ષની સજા હોય તો 3 મહિના સુધી કરી શકશે. એટલે એકાંત કેદની મુદ્દત 3 મહિના કરતા કોઈ પણ સંજોગોમાં વધારે થઈ શકશે નહીં એવું આ સેક્શન કે છે અને કોર્ટને પાવર આપે છે કે સજા કરતી વખતે કોર્ટ આવું હુકમમાં લખી શકશે. હવે જો લિમિટ ઓફ સોલિટરી કન્ફાઇનમેન્ટ, આવી એકાંત કેદની લિમિટ શું રહેશે? તો એ એવું કે છે સચ કન્ફાઇનમેન્ટ શેલ, એ 74 માં છે, આઈપીસી સેક્શન 74 માં. Such confinement shall in no case exceed 14 days at a time. એક વખતે 14 દિવસ કરતા વધુની એકાંત કેદની સજા કરી શકાશે નહીં. અને at a time with intervals between the period of solitary confinement. એટલે 14 દિવસનો ગેપ રાખવાનો છે. એક સાથે 14 દિવસ, એનથી વધારે એકાંતમાં કોઈ વ્યક્તિને રાખવાનો નથી. અને when the imprisonment awarded shall exceed 3 months, the solitary confinement shall not exceed 7 days in any 1 month. પેલામાં છે between the period of solitary is not duration such period. એટલે કે 14 દિવસ કરતા વધે નહીં એવી સોલિટરી કન્ફાઇનમેન્ટ. અને જો 3 મહિનાની સજા હોય તો 7 દિવસ કરતા વધે નહીં 1 મહિનામાં, એવી રીતે કન્ફાઇનમેન્ટ કરવાની છે. વિથ ઇન્ટરવલ્સ બિટવીન ધ પીરિયડ્સ ઓફ સોલિટરી કન્ફાઇનમેન્ટ ઓફ નોટ લેસ ડ્યુરેશન ધેન સચ પીરિયડ. એટલે કે 14 અથવા 7 દિવસ, એનથી વધારે એકાંત કેદ કરવાની નથી અને એટલો ઇન્ટરવેન પીરિયડ આપવાનો જ છે. એ સેક્શન 74 આપણને કહે છે. હવે આપણે આવી જઈએ જનરલ એક્સેપ્શનમાં. આપણે પહેલા જોઈ ગયા કે આઈપીસી ની જોગવાઈઓ જનરલ એક્સેપ્શન ને આધીન જ સમજવાની છે, એ આપણે ડેફિનેશનમાં જોઈ ગયા. હવે આપણે જોઈએ તો જનરલ એક્સેપ્શનમાં 76 છે, એક્ટ ડન બાય અ પર્સન બાઉન્ડ ઓર બાય મિસ્ટેક ઓફ ફેક્ટ બિલીવિંગ હિમસેલ્ફ બાઉન્ડ બાય લો. કાયદાથી બંધાયેલી વ્યક્તિ દ્વારા કોઈ કૃત્ય કરવામાં આવે અથવા તો હકીકતની ભૂલના કારણે, જો હકીકતની ભૂલના કારણે કોઈ વ્યક્તિ એવું માનતી હોય કે કાયદાથી બંધાયેલી છે આ કૃત્ય કરવા માટે, અને એવી વ્યક્તિ જો કોઈ કૃત્ય કરે તો એ કૃત્ય એક્સેપ્શનમાં આવે છે. જો એની શરૂઆત સેક્શનની થાય, જો નથિંગ ઇઝ એન ઓફેન્સ વિચ ઇઝ ડન બાય અ પર્સન હુ ઇઝ ઓર હુ બાય રીઝન ઓફ અ મિસ્ટેક ઓફ ફેક્ટ. જો હકીકતની ભૂલ, કાયદાની ભૂલથી નહીં પણ હકીકતની ભૂલના કારણે જો કોઈ વ્યક્તિ પોતે એવું માનતી હોય કે ભાઈ હું કાયદાથી આ કૃત્ય કરવા બંધાયેલો છું ને એ કૃત્ય કરે તો એ કૃત્ય ગુનો ગણાશે નહીં. હવે એના ઉદાહરણો આપ્યા છે. એ નામનો વ્યક્તિ કે જે સૈનિક છે, ટોળા ઉપર ફાયરિંગ કરે છે એના
સુપિરિયર અધિકારીના ઓર્ડરથી, અને કાયદા દ્વારા એને સુપિરિયર અધિકારીને પાવર આપવામાં આવ્યા છે કે ફાયર કરવા માટે એ હુકમ કરી શકશે. તો એ નામનો વ્યક્તિ આ એક્સેપ્શનમાં પડે છે અને એ કોઈ ગુનો કરતો નથી, કેમ કે એ કાયદાથી બંધાયેલો છે. હા, પણ એના જો સુપિરિયર અધિકારી કાયદાથી બહાર જઈને કોઈ હુકમ કરે તો એ હુકમ માનવા એ બંધાયેલો નથી. હવે 77 સેક્શન શું કે છે? એક્ટ ઓફ જજ વેન એક્ટિંગ જ્યુડિશિયલી. જજ જ્યારે પોતાના જ્યુડિશિયલ કેપેસિટીમાં કોઈ કૃત્ય કરતા હોય તો nothing is an offense which is done by a judge when acting judicially in the exercise of any power which in good faith he believes to be given to him by law. એટલે કે જજ જ્યારે પોતાનું ડ્યુટી બજાવતા હોય ત્યારે એમને કાયદા દ્વારા જે પાવર આપવામાં આવ્યા હોય એ, અથવા તો એ પોતે શુદ્ધ બુદ્ધિપૂર્વક એવું માનતા હોય કે મને કાયદા દ્વારા આ પાવર આપવામાં આવ્યા છે અને એને અનુલક્ષીને કોઈ કૃત્ય કરે તો એવું કોઈ પણ કૃત્ય ગુનો ગણાતું નથી. હવે 78 સેક્શન એવું કે છે, એક્ટ ડન pursuant to the judgment or order of court. જજમેન્ટ ઓર ઓર્ડર ઓફ અ કોર્ટ ઓફ જસ્ટિસ, એટલે કાયદાથી પ્રસ્થાપિત કોઈ અદાલત દ્વારા કોઈ જજમેન્ટ કે હુકમ કરવામાં આવ્યો હોય. If done while such judgment or order remains in force is an offense not with anything court may have had no jurisdiction to pass such judgment or order. Court of justice is done right. Okay. જ્યારે કોઈ કાયદાકીય અદાલતનું જજમેન્ટ કે ઓર્ડર અસ્તિત્વમાં હોય એટલે ફોર્સમાં હોય, અમલમાં હોય, અને એ કોર્ટને notwithstanding the court may have had no jurisdiction to pass such judgment or order provided the person doing. Okay. કાયદાની અદાલત દ્વારા કોઈ જજમેન્ટ કે ઓર્ડર અસ્તિત્વમાં હોય અને કોઈ વ્યક્તિ એનું પાલન કરે એ જજમેન્ટનું, પરંતુ જો એ અદાલતને એ જજમેન્ટ આપવાના પાવર ન હોય છતાં એ જજમેન્ટ આપવામાં આવ્યું હોય અને કોઈ વ્યક્તિ એનું પાલન કરીને કોઈ કૃત્ય કરે તો એ કૃત્ય આ એક્સેપ્શનમાં આવે છે અને એ ગુનો ગણાતું નથી. હવે સેક્શન 79 એવું કે છે કે કોઈ કૃત્ય કરવામાં આવે કોઈ વ્યક્તિ દ્વારા કે જે જસ્ટિફાઈ કરી શકે છે અથવા તો રીઝન ટુ બિલીવ જસ્ટિફાઈ કરી શકે અથવા તો હકીકતની ભૂલના કારણે એવું માનતો હોય કે આ કૃત્ય હું કાયદા દ્વારા કરી શકું એમ છું અને જો એણે કર્યું હોય તો એ કોઈ ગુનો બનતું નથી. આપણે વ્યાખ્યા જોઈએ એટલે સમજાશે. Nothing is an offense which is done by any person who is justified by law or who by reason of a mistake of fact. જો હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે હકીકતની ભૂલ હંમેશા ક્ષમ્ય છે પણ કાયદાની ભૂલ ક્ષમ્ય નથી. Mistake of fact and not by reason of a mistake of law in good faith. જુઓ, કાયદાની ભૂલથી નહીં પણ મિસ્ટેક ઓફ ફેક્ટ ની ભૂલથી ગુડ ફેથમાં એવું માનતો હોય, બિલીવ હિમસેલ્ફ ટુ બી જસ્ટિફાઈડ બાય લો. ગુડ ફેથમાં એવું માનતો હોય કે કાયદા દ્વારા આ વસ્તુ કરવા એના માટે યોગ્ય છે તો એ કંઈ પણ કરે એ અન્વયે તો એ ઓફેન્સ ગણાતો નથી. હવે એનું આ ઇલ્યુસ્ટ્રેશન આપ્યું છે. A sees Z commit what appears to A to be murder. એ નામનો વ્યક્તિ ઝેડને sees Z commit what appears to A to be a murder. એ નામનો વ્યક્તિ ઝેડ નામના વ્યક્તિને મર્ડર કરતા જોવે છે. હવે એ વ્યક્તિ એક્સરસાઇઝ કરીને એને એવું એ ગુડ ફેથમાં એ નામનો વ્યક્તિ એવું માને છે કે ઝેડ નામનો વ્યક્તિ મર્ડર કરવા જઈ રહ્યો છે અને એ ઝેડને પકડી લે છે ઇન ઓર્ડર ટુ બ્રિંગ ઝેડ બિફોર ધ પ્રોપર ઓથોરિટીઝ.
તો એ ઝેડને પકડી લે છે કે ભાઈ આ ઝેડ નામનો વ્યક્તિ મર્ડર કરવા જઈ રહ્યો છે એવું માનીને. કેમ કે કોઈ વ્યક્તિ મર્ડર કરવા જઈ રહ્યો હોય તો એને પકડવાના કાયદાએ દરેક નાગરિકને પાવર આપ્યા છે. જ્યાં સુધી સક્ષમ સત્તાધિકારીની મદદ ના મળી રહે ત્યાં સુધી એને આપણે પકડી શકીએ છીએ. તો એ પકડીને એને પકડી રાખે છે તો અને ગુડ ફેથમાં આ કૃત્ય કરે છે તે કોઈ પણ રીતે કોઈ પણ પ્રકારનો ગુનો કરતો નથી. A has committed no offense though it may turn out that Z was acting in self defense. ઝેડ પોતાનો સેલ્ફ ડિફેન્સ વાપરતો હોય છે પણ આ એવું સમજે છે એ નામનો વ્યક્તિ કે ભાઈ આ એને મારવા જઈ રહ્યો છે, પકડી લે છે. તો ઝેડ એવું ના કહી શકે કે હું તો મારો સેલ્ફ ડિફેન્સ વાપરતો હતો અને એ નામના વ્યક્તિએ મને પકડ્યો એટલે એને મને ગુનો કર્યો છે, મારો સેલ્ફ ડિફેન્સ વાપરતા રોક્યો છે, એવું કહી શકે નહીં. પણ આમાં ગુડ ફેથ હોવો જોઈએ. હકીકતની ભૂલ છે, કાયદાની ભૂલ નથી. હવે સેક્શન 80 એ એવું કે છે કે એક્સિડન્ટ ઇન ડુઈંગ અ લોફુલ એક્ટ. કોઈ વ્યક્તિ, આપણે આ જે ડિફેન્સ છે ને 80 નો ડિફેન્સ અકસ્માતના બનાવોમાં લઈ શકાય છે. રોડ ઉપરથી કોઈ વ્યક્તિ પૂરતી સાવચેતી રાખીને ડ્રાઇવિંગ કરતી હોય, લાયસન્સ હોય, ગાડી ફિટનેસ હોય, બધું જ હોય અને કાયદાની બધી જ જોગવાઈઓને માનીને ડ્રાઈવ કરતી હોય અને અચાનક કોઈ વ્યક્તિ રોડ પર આવી જાય, એને બચાવવા માટે પૂરતા પ્રયાસો કરે છતાં પણ અકસ્માત થઈ જાય તો એવા સંજોગોમાં આ એક્સિડન્ટનો બચાવ લઈ શકાય છે. જો એ સેક્શન 80 કે છે નથિંગ ઇઝ એન ઓફેન્સ વિચ ઇઝ ડન બાય એક્સિડન્ટ ઓર મિસફોર્ચ્યુન and without any criminal intention or knowledge in the doing of a lawful act in a lawful manner. જો lawful act છે, lawful manner છે, by lawful means છે, and with proper care and caution. જો મેં કીધું એ બધા જ શબ્દો આમાં આવી ગયા. એ બધું જ રાખીને જો કોઈ કૃત્ય કરવામાં આવે અને અકસ્માત થાય તો એ કોઈ ગુનો બનતું નથી. એ આ સેક્શન 80 નું એક્સેપ્શન કે છે. હવે 81 એવું કે છે એક્ટ લાઇકલી ટુ કોઝ હાર્મ બટ ડન વિધાઉટ ક્રિમિનલ ઇન્ટેન્ટ એન્ડ ટુ પ્રિવેન્ટ અધર હાર્મ. જુઓ આપણા ક્રિમિનલ કાયદાનો બેઝિક સિદ્ધાંત છે કે ગુનાના 4 તબક્કા છે. પહેલું તો ઈરાદો હોવો જોઈએ. ઈરાદા વગરનું કોઈ કૃત્ય ગુનો બની શકે નહીં, સિવાય કે સ્ટેચ્યુટરી ઓફેન્સમાં ઈરાદા વગરનું કૃત્ય ગુનો બનાવ્યું હોય. પછી બીજું છે પ્રિપેરેશન, એટેમ્પ્ટ અને એક્ટ પોતે. આ 4 તબક્કા ગુનાના છે. તો આ એવો તબક્કો છે એક્ટ લાઇકલી ટુ કોઝ હાર્મ. કોઈને હાર્મ પહોંચાડવાના ઈરાદાથી કોઈ કૃત્ય, હાર્મ પહોંચાડવાના ઈરાદાથી હાર્મ પહોંચાડવા કોઈ કૃત્ય કરવામાં આવ્યું હોય પણ ગિલ્ટી માઇન્ડ ના હોય અને બીજી મોટી હાનિથી એને બચાવવા માટે કૃત્ય કરવામાં આવ્યું હોય તો એવું કૃત્ય ગુનો ગણાતું નથી. હવે જો શું કે છે નથિંગ એન ઓફેન્સ મેરલી બાય રીઝન ઓફ ઇટ બીઇંગ ડન વિથ ધ નોલેજ ધેટ ઇટ ઇઝ લાઇકલી ટુ કોઝ હાર્મ. હવે એનું ઉદાહરણ જોઈએ તો સમજાશે કે ભાઈ હું તમને ગુજરાતીમાં એક ઉદાહરણ આપું કે એક કેપ્ટન છે, એનું 50 માણસો સાથેનું શિપ લઈને જઈ રહ્યો છે અને સામે એક મોટી હિમશિલા આવે છે. હવે જો એ પોતાના જહાજની દિશા ના બદલે તો હિમશિલા સાથે અથડાઈ જાય ને 50 માણસો મરી જાય. હવે એ જ વખતે એને જે જગ્યાએ જહાજ મોડવાનું હોય છે એ બાજુ એક નાની હોડી છે જેના પર બે માછીમારો હોય છે. તો કેપ્ટન એ દિશામાં બે માછીમારોની દિશામાં જહાજ મોડી દે અને એ બે માછીમારોની હોડી સાથે ટકરાય અને એ બે માણસ મરી જાય તો એ આ એક્સેપ્શનમાં પડે. કેમ કે એને મોટી હાનિ ટાળવા માટે નાની હાનિ કરી છે અને ઈરાદો નથી એ લોકોને મારી નાખવાનો, પણ એની પાસે કોઈ ઓપ્શન નથી. એટલા માટે સેક્શન 81 આ રીતે લાગુ પડે છે. હવે 7 વર્ષથી નથિંગ ઇઝ એન ઓફેન્સ વિચ ઇઝ ડન બાય અ ચાઇલ્ડ અંડર 7 years ઓફ એજ. એટલે આમાં એવું સમજવાનું છે કે 7 વર્ષથી નીચેના બાળકનું કોઈ પણ કૃત્ય, અર્ચનાબેનનું કદાચ માઇક ચાલુ છે, 7 વર્ષથી નાના બાળકનું કોઈ પણ કૃત્ય ગુનો બનતું નથી. હવે સેક્શન 83 એક્ટ ઓફ અ ચાઇલ્ડ અબવ 7 and under 12 ઓફ ઇમેચ્યોર અન્ડરસ્ટેન્ડિંગ. જુઓ 7 વર્ષથી ઉપરનું બાળક, 12 વર્ષથી નીચેનું
પરંતુ જો એ પોતે જે કૃત્ય કર્યું છે એની ગંભીરતા ના સમજતું હોય તો એ ગુનો બનતો નથી. પણ જો ગંભીરતા સમજતું હોય તો ગુનો બને છે. જો એમાં શું લખ્યું છે? Nothing is an offense which is done by a child above 7 years of age and under 12, 12 કરતા નાનું, who has not attained sufficient maturity of understanding to judge of the nature and consequence of his conduct of that occasion. એટલે 7 થી મોટું અને 12 થી નીચું બાળક કોઈ કૃત્ય કરે તો જો એ બાળકે જે કૃત્ય કર્યું છે એના કોન્સિક્વન્સીસ અને એ સમજી શકતો, એનામાં એટલી મેચ્યોરિટી આવી ગઈ હોય કે ભાઈ હું આ કૃત્ય કરું છું એનાથી આ વ્યક્તિને આવું થશે, જો એટલી મેચ્યોરિટી ધરાવતું હોય તો ઓફેન્સ બને, ના ધરાવતું હોય તો ઓફેન્સ બને નહીં. પણ 7 વર્ષથી નીચેના બાળકનું કોઈ પણ કૃત્ય ગુનો બને નહીં. હવે 84 એવું કે છે, એક્ટ ઓફ અ પર્સન ઓફ અનસાઉન્ડ માઇન્ડ. Nothing is an offense which is done by a person who, જો હવે શબ્દો અગત્યના આવે છે, at the time of doing it by reason of unsoundness of mind is incapable of knowing the nature of the act or that he is doing what is either wrong or contrary to law. એટલે કે ગુનો કરતી વખતે વ્યક્તિ અનસાઉન્ડ માઇન્ડ ના કારણે કેપેબલ ના હોય કે જે ગુનો કરે છે એનો નેચર કેવો છે, કયા પ્રકારની બાબત છે એને સમજવા કેપેબલ ના હોય, અથવા તો એ આ વસ્તુ ખોટી કરી રહ્યો છે અથવા તો કાયદાથી વિપરીત છે એવું સમજવાની એની માનસિક શક્તિ ના હોય ગુનો કરતી વખતે, તો એ વ્યક્તિ કોઈ પણ કૃત્ય કરે તો એ ગુનો બનતો નથી. મેન ઇન્ગ્રેડિયન્ટ શું છે? ગુનો કરતી વખતે અનસાઉન્ડનેસ ઓફ માઇન્ડ હોય અને એ સમજી ના શકતો હોય ગુનાનો પ્રકાર, એટલે કે જે કૃત્ય કરી રહ્યો છે એનો પ્રકાર ના સમજી શકતો હોય, અથવા તો એ કંઈક ખોટું કરી રહ્યો છે અથવા કાયદાથી વિરુદ્ધનું કરી રહ્યો છે એવું ના સમજી શકતો હોય, એવી વ્યક્તિ કોઈ કૃત્ય કરે તો સેક્શન 84 હેઠળ એ એક્સેપ્શનમાં આવે છે. હવે આપણે સેક્શન 85 માં આવીએ. Act of a person incapable of judgment by reason of intoxication caused against his will. હવે જો આ અગત્યનું છે કે કોઈ વ્યક્તિને એની ઈચ્છા વિરુદ્ધ કોઈ નશો કરાવવામાં આવ્યો હોય જેની એને ખબર ના હોય અથવા તો એની ઈચ્છા વિરુદ્ધ હોય, બળજબરીપૂર્વક હોય, કાંઈ એને ખબર ના હોય, અજાણતા કરાવવામાં આવ્યો, અને એવા નશાની હાલતમાં એ વ્યક્તિ જો કોઈ કૃત્ય કરે તો એ ગુનો બનતું નથી. એના શબ્દો જુઓ. ઇન્ટોક્સિકેશન ના કારણે ઇનકેપેબલ નોઈંગ ધ નેચર ઓફ એક્ટ, જે ઉપર જણાવ્યા એ જ 3 કારણો. આઈધર રોંગ ઓર કોન્ટ્રારી ટુ લો, that the thing which intoxicated him was administered to him without his knowledge. જો એની જાણ બહાર અથવા તો એની ઈચ્છા વગર એને પીવડાવવામાં આવ્યું હોય અને એના ઇન્ફ્લુઅન્સ હેઠળ કોઈ કૃત્ય કરે તો એ ગુનો બનતો નથી. આ 2 શબ્દો અગત્યના છે, વિધાઉટ હિઝ નોલેજ ઓર અગેન્સ્ટ હિઝ વિલ. આ 2 શબ્દો તમારે પકડી રાખવાના. આ 2 ના હોય તો ગુનો બને પીધેલા વ્યક્તિનો. હવે એ જ રીતે 86, offense requiring a particular intent or knowledge committed by one who is intoxicated. જો હવે બેઉ પીધેલાની જ છે કે નશાની હાલતમાં કરેલા કૃત્યો, પેલામાં એની મરજી અને જાણ વગર છે. હવે આ સેક્શન શું કે છે એ સમજો. In cases where an act done is not an offense unless done with a particular knowledge or intent, a person who does the act in a state of intoxication shall be liable to be dealt with as if he had the same knowledge as they would have had not been intoxicated, unless the thing which intoxicated him was administered to him without his knowledge or against his will. જુઓ, કોઈ કૃત્યમાં પર્ટિક્યુલર નોલેજ અથવા ઇન્ટેન્ટ જરૂરી હોય અને એવા કિસ્સામાં
એક્ટ નોટ એન ઓફેન્સ ડન વિથ અ પર્ટિક્યુલર નોલેજ ઓર ઇન્ટેન્ટ. કોઈ ગુના માટે ઈરાદો અથવા નોલેજ જરૂરી હોય અને કોઈ વ્યક્તિ નશાની હાલતમાં ઈરાદો અને નોલેજ જરૂરી હોય એવું કોઈ કૃત્ય કરે તો એવું માનવામાં આવશે કે ભાઈ એણે આ કૃત્ય નોલેજ સાથે જ કર્યું છે, પરંતુ એણે એવું સાબિત કરવું પડશે કે ભાઈ મને જે ઇન્ટોક્સિકેશન કરવામાં આવેલું એ મારા નોલેજ બહાર અને મારા મારી મરજી વિરુદ્ધ મારી સાથે થયેલું છે, એટલે કે મારી ઈચ્છાથી મેં થયેલું નથી. એટલે કે આ સિદ્ધાંત એવું કે છે કે પીધેલા માણસનું કૃત્ય ગુનો બનશે, પણ એ વ્યક્તિ જો એવું સાબિત કરશે કે મારી ઈચ્છા વિરુદ્ધ અથવા તો મારી જાણ વિરુદ્ધ મને પીવડાવવામાં આવ્યું છે, મેં આ કૃત્ય કર્યું છે, તો એ ગુનો બનશે નહીં. હવે જો બંનેમાં ઉપરનામાંના નીચેનામાં શું છે? પેલામાં વોલેન્ટરી ડ્રંકનેસ ઇઝ નો એક્સક્યુઝ ફોર કમિશન ઓફ અ ક્રાઇમ. ઉપરનું જે છે એમાં સ્વેચ્છાપૂર્વક એને ઇન્ટોક્સિનેશન કર્યું હોય તો એ એક્સક્યુઝ નથી થતું. અને આમાં શું છે? પ્રોસિક્યુશને શું પ્રૂવ કરવાનું છે કે ભાઈ આ જે વ્યક્તિએ પીધું તું ને દારૂ, એ એના ઈરાદાપૂર્વક જ આ ઓફેન્સ કરવાના ઈરાદાથી જ પીધેલું હતું, એવું પ્રોસિક્યુશને આ કિસ્સામાં પુરવાર કરવાનું છે. અને પેલામાં પ્રોસિક્યુશન એવું પુરવાર કરવાનું છે કે ભાઈ એનું ડ્રંકનેસ જે હતું એ વોલન્ટરીલી હતું, અને ડિફેન્સે એવું પુરવાર કરવાનું છે કે વોલન્ટરીલી નહોતું. હવે એક નિયમ હંમેશા યાદ રાખવાનો કે પોતાનો કેસ એક્સેપ્શનમાં પડે છે એ પુરવાર કરવાનો બોજો હંમેશા ટ્રાયલ દરમિયાન આરોપી ઉપર હોય છે. હવે 87 સેક્શન એવું કે છે, એક્ટ નોટ ઇન્ટેન્ડેડ એન્ડ નોટ નોન ટુ બી લાઇકલી ટુ કોઝ ડેથ ઓર ગ્રીવિયસ હર્ટ ડન બાય કન્સેન્ટ. સંમતિથી, કોઈ વ્યક્તિની સંમતિથી એવું કૃત્ય કરવામાં આવેલું હોય કે જે એવું ઈરાદા વગરનું હોય અથવા તો એનાથી મૃત્યુ નિપજશે એવો સંભવ છે એવું જાણ્યા વિના કરવામાં આવ્યું હોય, મૃત્યુ, ગ્રીવિયસ હર્ટ, કન્સેન્ટ દ્વારા, બરાબર. હવે આમાં ઉદાહરણમાં હું તમને આ જે ઓપ્શન છે એના ઉદાહરણ સમજાવી દઉં કે આપણે ક્રિકેટ રમતા હોઈએ છીએ, કબડ્ડી રમતા હોઈએ છીએ, તલવારબાજી રમતા હોઈએ છીએ. એમાં જો કોઈ અકસ્માત બને, ક્રિકેટનો રમણ લાંબાને બોલ વાગ્યો તો માથામાં અને ક્રિકેટર રમણ લાંબા ગુજરી ગયા હતા, એટલે એ આ સેક્શનમાં પડે કે ક્રિકેટ રમતી વખતે જયારે તમે મેદાનમાં ઉતરો ત્યારે તમે કન્સેન્ટ આપો છો કે આ રમત દરમિયાન જો મને કોઈ ઈજા કે ગ્રીવિયસ હર્ટ કે મારું મૃત્યુ નિપજશે તો એનાથી કોઈ ગુનો બનશે નહીં, એ આ સેક્શન કે છે. માણસ જયારે તલવારબાજીમાં ઉતરે કે બોક્સિંગમાં ઉતરે ત્યારે એ ડીમ્ડ હોય છે કે એની કન્સેન્ટ આપે છે કે આવું કઈ થશે એના માટે હું તૈયાર છું, બરાબર. એટલે આ સેક્શન 87 એવું કે છે. હવે સેક્શન 88 માં આવો, એક્ટ નોટ ઇન્ટેન્ડેડ ટુ કોઝ ડેથ ડન બાય કન્સેન્ટ ઇન ગુડ ફેથ ફોર પર્સન્સ બેનિફિટ. જો પેલામાં ગુડ ફેથ નથી, આમાં ગુડ ફેથ છે. પેલામાં સ્વેચ્છાએ જોડાય છે જોખમી રમતમાં, આમાં વધારાનું ગુડ ફેથ એડ થયું કે મૃત્યુ નિપજાવવાના ઈરાદાથી નહીં, પરંતુ વ્યક્તિની સંમતિથી ગુડ ફેથમાં વ્યક્તિના હિતમાં કરવામાં આવેલા કૃત્યથી જો કઈ થાય તો એ કૃત્ય ગુનો બનતો નથી. એનું આ એક બહુ જ સરસ ઉદાહરણ આપેલું છે કે એ નામના ડોક્ટર જે હોય છે એ જાણે છે કે ભાઈ પર્ટિક્યુલર ઓપરેશનમાં ઝેડનું મૃત્યુ પણ થઈ શકે એવું છે, ઓપરેશન દરમિયાન થઈ શકે એવી સંભાવના છે, પરંતુ એ જે ઝેડ છે એ એવા રોગથી પીડાય છે કે એનું ઓપરેશન કરવું જરૂરી છે. તો એ નામના સર્જન ગુડ ફેથમાં, શુદ્ધ બુદ્ધિપૂર્વક, એટલે ગુડ ફેથમાં શુદ્ધ બુદ્ધિપૂર્વક ઝેડના હિતમાં ઓપરેશન કરે છે, અને જો એ દરમિયાન ઓપરેશન દરમિયાન કઈ થાય છે તો એ ગુનો બનતો નથી, એ આ એક્સેપ્શનમાં પડે છે. હવે સેક્શન 89 એવું કે છે કે કોઈ કૃત્ય શુદ્ધ બુદ્ધિપૂર્વક ચાઇલ્ડના હિતમાં
અથવા તો ઇન્સેન્ટ પર્સન ના હિતમાં કરવામાં આવે એના વાલીની કન્સેન્ટથી તો એ ગુનો બનતું નથી. જેમ કે ઉપરના કિસ્સામાં કોઈ બાળક હોય સગીર વયનું અને એના વતી સંમતિ જોઈતી હોય તો એના વાલીની કે એના ગાર્ડિયનની કે એના ઈષ્ટ મિત્રની લઈ શકાય. એ જ રીતે ઇન્સેન્ટ પર્સન હોય અને એના માટે કઈ જરૂરી કૃત્ય કરવું હોય તો એના ગાર્ડિયનની પરવાનગીથી એવું કૃત્ય કરવામાં આવે ને એને કઈ નુકસાન થાય તો એ ગુનો બનતું નથી. હવે જુઓ એના પ્રોવિઝિયો જુઓ, એના પ્રોવિઝિયો જોવા બહુ અગત્યના છે. These exceptions shall not extend to the intentional causing of death or to the attempting to cause death. જુઓ આમાં કીધું કે વાલીની કે એની સંમતિ લેવાની, તો આ કેમ લખવું પડ્યું? બની શકે કે કોઈ વાલી ઊંટ વૈદ હોય એને કે તું આનું ઓપરેશન કર, તો એ બાળકનું મૃત્યુ થાય તો શું એ બાળકના હિતમાં કે જે ઇન્સેન્ટ વ્યક્તિ છે એના હિતમાં કહી શકાય? ના. ક્વોલિફાઈડ ડોક્ટર ઓપરેશન કરે એ હિતમાં છે, પણ ઊંટ વૈદ કે જે લેભાગુ હોય બની બેઠેલા એવા પાસે જો એ કરાવડાવે તો એ જાણી બુજીને એ ઈરાદાથી કરાવે છે, એને ખબર છે કે આ ઊંટ વૈદ છે, એટલે આ એક્સેપ્શન પહેલા જોવાનું. એટલે જો ઉદાહરણમાં તમને આવી રીતે પૂછે કે એક સગીર વ્યક્તિના ઈષ્ટવાલી મિત્ર છે, ગાર્ડિયન છે, અને એ સગીરને ઓપરેશન કરાવવાની જરૂરિયાત છે અને એને એવા વ્યક્તિ પાસે લઈ જાય છે કે જે ક્વોલિફાઈડ નથી અને એમને સંમતિ આપે છે કે તમે સગીરનું ઓપરેશન કરો, અને એ સગીર ઓપરેશન દરમિયાન મરી જાય છે, તો શું આ સેક્શન 89 નો એ ગાર્ડિયનને લાભ મળશે? તો નહીં મળે. કેમ કે એક્સેપ્શન શેલ નોટ એક્સટેન્ડ ટુ ઇન્ટેન્શનલ કોઝિંગ ઓફ ડેથ. જો કેમ કે ઇન્ટેન્શનલ કોઝિંગ ઓફ ડેથ એમને ખબર છે કે આના ત્યાં કરાવડાઈશું, એ ક્વોલિફાઈડ નથી અને એનાથી મૃત્યુ નિપજવાનો સંભવ છે એવું બનશે અને એટલા માટે જ એને ત્યાં કરાવડાયું છે. અથવા ટુ ધ એટેમ્પ્ટિંગ ટુ કોઝ ડેથ, અથવા તો એનું મૃત્યુ નિપજાવવાનો પ્રયત્ન કરવા માટે એની પાસે કરાવડાયું છે. હંમેશા કાયદાને સમજવા માટે આપણા મગજમાં છે ને ઇમેજિન કરતા રહેવાનું. કોઈ પણ ઉદાહરણ હોય તો એને ઇમેજ કરવાનું કે આમાં શું શું હોઈ શકે. હવે એનું સેકન્ડ છે, these exceptions shall not extend to the doing of anything which the person doing it knows to be likely to cause death for any purpose other than the preventing of death or grievous hurt or causing of any grievous disease or infirmity. હવે આના જે થર્ડ ને ફોર્થ છે, આ ચારે ચાર ઓપ્શન આપણે જોઈએ જે પ્રોવિઝિયોમાં આપ્યા છે, મેન ઇન્ગ્રેડિયન્ટ આનું એવું છે કે ગુડ ફેથ હોવો જોઈએ, શુદ્ધ બુદ્ધિપૂર્વક. અને શુદ્ધ બુદ્ધિપૂર્વક કૃત્ય કોઈ ક્યારે કહેવાય કે જ્યારે પૂરતી કેર, સંભાળ, સાવચેતી લઈને એના હિતમાં કાર્ય કરવામાં આવ્યું હોય તો એ શુદ્ધ બુદ્ધિપૂર્વક કહેવાય. એ સિવાયનું કોઈ પણ કૃત્ય શુદ્ધ બુદ્ધિપૂર્વકનું કહેવાય નહીં. આપણે વ્યાખ્યામાં આગળ શુદ્ધ બુદ્ધિપૂર્વક જોઈ ગયા. હવે જો સેક્શન 90 શું કે છે? કન્સેન્ટ નોન ટુ બી ગીવન અંડર ફિયર ઓર મિસકન્સેપ્શન. કોઈ વ્યક્તિએ પોતાની સંમતિ આપી હોય અને એ સંમતિ કોઈ વ્યક્તિ પાસેથી ડરના કારણે એને ડરાવીને અથવા તો ઈજા કરવાના ભય બતાડીને લેવામાં આવી હોય, અથવા તો હકીકતનું મિસકન્સેપ્શન કરીને મેળવવામાં આવી હોય, અથવા તો જે વ્યક્તિએ કૃત્ય કર્યું હોય એ જાણતી હોય કે આ આવી રીતે મેળવવામાં આવી છે સંમતિ, અથવા તો એને માનવાને કારણ હોય કે ભાઈ આ જે સંમતિ છે એ એણે જે ફિયર કે મિસકન્સેપ્શન કર્યું છે એના કારણે આપવામાં આવી છે, તો એ કન્સેન્ટ ગણાશે નહીં. હવે આનું એક ઉદાહરણ આપણે જોઈએ તો રેપના કેસમાં ઘણા એવું હોય છે કે લગ્ન કરવાનું વચન આપીને પછી એ વચનના મિસકન્સેપ્શનમાં લઈને એનું જે હોય કે હું તારી સાથે લગ્ન કરીશ ને એ રીતે એની સાથે રિલેશન બાંધે અને પછી એને તરછોડી દે, તો એવા કિસ્સામાં એની કન્સેન્ટ હોતી નથી એવું કોર્ટ માને છે. એ આ સિદ્ધાંત જોઈને આપણને ખબર પડે. હવે જો એમાં કન્સેન્ટ ઓફ ઇન્સેન્ટ પર્સન, કેવા પર્સનની કન્સેન્ટ માનવામાં નહીં આવે. એક તો આ બધા કારણો હશે તો કન્સેન્ટ વેલિડ નહીં ગણાય. બીજું, ઇન્સેન્ટ પર્સનની કન્સેન્ટ હશે ત્યારે કેવી રીતે? ઇફ ધ કન્સેન્ટ ઇઝ ગિવન બાય અ પર્સન હુ ફ્રોમ અનસાઉન્ડનેસ ઓફ માઇન્ડ or intoxication is unable to understand the nature and consequences of that to which he gives his consent.
એટલે કે નશાની હાલતમાં અથવા તો અનસાઉન્ડનેસ ઓફ માઇન્ડની હાલતમાં કોઈ કન્સેન્ટ આપવામાં આવી હોય તો ઇન્સેન પર્સન દ્વારા, અથવા તો ચાઇલ્ડ દ્વારા, unless the contrary appears from the context, if the consent is given a person who is under 12 years of age. 12 વર્ષથી નીચેના બાળક દ્વારા કોઈ કન્સેન્ટ આપવામાં આવી હોય તો એ કન્સેન્ટ ગણાશે નહીં. એ 90 કે છે. બરાબર. હવે 91 શું કે છે? એક્સક્લુઝન ઓફ એક્ટ વિચ ધ ઓફેન્સ ઇન્ડિપેન્ડન્ટલી ટુ હાર્મ કોઝ. ધ એક્સેપ્શન સેક્શન 87, 88, 89. જો 87, 88, 89 શું કે છે આપણને એ જોઈ લઈએ આપણે. મોટી હાનિ બચાવવા માટે નાની હાનિ કરવી, પછી ગુડ ફેથમાં પર્સનના બેનિફિટ માટે કોઈ કૃત્ય કરવું, અથવા તો ગુડ ફેથમાં ચાઇલ્ડ અથવા ઇન્સેન્ટ પર્સન માટે ગાર્ડિયનની કન્સેન્ટથી કોઈ કૃત્ય કરવું. આ 3 કૃત્યો કર્યા હોય. Do not extend to acts which are offenses independently to any harm which they may cause, to be intended to cause, or be known to be likely to cause to the person giving the consent or on whose behalf of that consent is given. આ રીતની કન્સેન્ટ આપી હોય અને એ દરમિયાન જો કોઈ એક્ટ થાય, કન્સેન્ટ આપવાથી કોઈ નુકસાન થાય, હાર્મ થાય, તો એ હાર્મ ગુનો ગણાશે નહીં અને એક્સક્લુઝન થશે. હવે જો કોઝિંગ મિસકેરેજ, એનું ઉદાહરણ જુઓ. અનલેસ કોઝ ઇન ગુડ ફેથ, જુઓ, ફોર ધ પર્પઝ ઓફ સેવિંગ ધ લાઈફ ફોર ધી વુમન ઇઝ એન ઓફેન્સ ઇન્ડિપેન્ડન્ટલી. જો ગુડ ફેથ સિવાય મિસકેરેજ કરવામાં આવ્યું હોય તો મિસકેરેજ પોતે જ ઓફેન્સ છે, એટલે એ અલગ ગુનો બનતો હોય તો એ આમાં આવશે નહીં અને અલગથી એની સામે કાર્યવાહી ચલાવી શકાશે. હવે સેક્શન 92. હવે આમાં છે ને આપણે આજે આટલા એક્સેપ્શન જોઈ લઈએ ને, એના પછી આપણે બોડી ઓફેન્સીસ અગેન્સ્ટ બોડી જોઈશું અને એના પછી આપણે ઓફેન્સીસ અગેન્સ્ટ પ્રોપર્ટી જોઈશું. પેલા આ પતી જાય એટલે પછી થોડું હું તમને સમજાવી દઉં, કેમ કે આમાંથી પૂછાય છે ઘણી વાર. એક્સેપ્શન માંથી સવાલો પૂછાઈ શકાય છે એટલે આપણે એક્સેપ્શન લઈએ છીએ. એક્ટ ડન ઇન ગુડ ફેથ ફોર બેનિફિટ ઓફ અ પર્સન વિધાઉટ કન્સેન્ટ. કોઈ વ્યક્તિની સંમતિ વગર એના હિત માટે ગુડ ફેથમાં જો કોઈ કૃત્ય કરવામાં આવે એની કન્સેન્ટ લીધા સિવાય, તો એવું કોઈ કૃત્ય ગુનો બનશે નહીં. એ આ સેક્શન કે છે. હવે જો એના ઉદાહરણો આપણને આપેલા છે. મેન છે ને સેક્શનના ઉદાહરણો જોઈએ ને તો આપણને બહુ સારી રીતે સમજમાં આવી જાય છે. ઝેડ ઇઝ થ્રોન ફ્રોમ હિઝ હોર્સ. ઝેડ નામના વ્યક્તિ એના ઘોડાએ ફેંકી દીધો, પછાડ્યો. એન્ડ ઇઝ ઇનસેન્સિબલ. એ બેભાન થઈ ગયો. એ સર્જન છે અને એને એવું લાગ્યું કે આને આપણે ઝેડને ઓપરેશન કરવું જોઈએ, પણ એ વખતે બીજું કોઈ હાજર નથી કે જેની કન્સેન્ટ મેળવી શકાય અને ગુડ ફેથમાં ઝેડ એનું ઓપરેશન કરે છે એના બેનિફિટ માટે. તો એ કોઈ ઓફેન્સ બનતું નથી, કેમ કે એવા કિસ્સામાં એની કન્સેન્ટ મેળવવા જશે તો એનું મૃત્યુ નિપજશે. એક્સિડન્ટના કેસમાં પહેલા એવું થતું હતું કે ભાઈ એક્સિડન્ટમાં કેસ કઢાવો ને. હવે નામદાર સુપ્રીમ કોર્ટે પણ કીધું છે કે ભાઈ અકસ્માતમાં ઘવાયેલ વ્યક્તિની તરત જ સારવાર કરવી, ત્યાર પછી જ બીજી બધી પ્રોસિજર કરવી જોઈએ. કમ્પેલ બાય 3. ઓકે. હવે જો કોઈ વ્યક્તિએ ધમકીના કારણે કોઈ કૃત્ય કર્યું હોય, એક્ટ ટુ વિચ આ પર્સન ઇઝ કમ્પેલ્ડ બાય થ્રેટ. કોઈ વ્યક્તિને ધમકીથી ફરજ પાડવામાં આવી હોય કોઈ કૃત્ય કરવા માટે, જો એની શરૂઆત થાય છે એક્સેપ્ટ મર્ડર એન્ડ ઓફેન્સીસ અગેન્સ્ટ ધ સ્ટેટ પનિશેબલ વિથ ડેથ. કેવા ગુનાઓ? મૃત્યુ અથવા તો રાજ્ય સામેના ગુનાઓ, મૃત્યુની સજાને પાત્ર. એ સિવાયના ગુના હોય તો nothing is an offense which is done by a person who is compelled to do it by threat.
ધમકી દ્વારા એની કોઈ વ્યક્તિ પાસે આવા કૃત્યો કોઈ ગુનો કરાવડાયો હોય તો આ બે ગુના સિવાય દરેક ગુનો એક્સેપ્શન માં આવશે. તમારે આ બે ગુના યાદ રાખવાના કે વ્યક્તિને ધમકી આપી હોય, ફરજ પાડી હોય, પરંતુ મર્ડર નો ગુનો હોય અથવા તો રાજ્ય સામે મૃત્યુદંડની સજાને પાત્ર ગુનો હોય, એવા કોઈ પણ ગુનામાં આ એક્સેપ્શન લાગુ નહીં પડે. ભલે એને ધમકી આપી હોય કે ફરજ પાડી હોય. કોઈ પણ વ્યક્તિને ધમકી આપે કે ફરજ પાડે તો આ બે ગુના સિવાય કોઈ પણ ગુના કરશે તો એને આ એક્સેપ્શન નો લાભ મળશે. પરંતુ એના એક્સપ્લેનેશન જુઓ. આ ઉદાહરણમાં પૂછાય છે, આ પર્સન હુ ઇઝ ઓફ હિઝ ઓન એકોર્ડ, હું મારી જાતે એવું માની લઉં કે ભાઈ આ જે આ લોકો છે મને ધમકી આપશે, મને મારશે. એ લોકોએ મને ધમકી આપી જ નથી, પણ હું જાતે જ માની લઉં કે આ લોકો મને મારશે, અને એવી રીતે એ બીકના કારણે હું ધાડ પાડુઓની ગેંગમાં જોડાઉં છું અને જાણું છું કે એ લોકો ધાડ પાડુઓ છે, તો મને આ એક્સેપ્શન નો લાભ મળશે નહીં. હવે આમાં કેમ નહીં મળે? કેમ કે મને એ લોકોએ ધમકી આપીને ફરજ નથી પાડી કે ભાઈ તું આ કર નહીં તો તને મારી નાખીશું. એ કર્યા વગર મેં મારી જાતે જ મારા કલ્પનાથી મેં માની લીધું કે આ લોકો મને મારી નાખશે, તો હું એમની સાથે જોડાઈ જઉં, અને એ રીતે હું જોડાઉં તો આ એક્સેપ્શન લાગુ પડશે નહીં. કમ્પેલ એટલે શું? ફરજ પડવી જોઈએ. ફરજ ક્યારે પડે? જ્યારે કોઈ વ્યક્તિ આપણને દબાણ કરે ત્યારે જ ફરજ પડે. એ સિવાય આપણે આપણી જાતે કઈ કરીએ તો એ ફરજ પડી કહેવાય નહીં. explanation second શું કે છે? A person seized by a gang of dacoits and forced by threat or instant death to do thing which is an offense by law. A Smith compelled to take his tools. Okay. કોઈ વ્યક્તિ ધાડ પાડુઓની ગેંગે એને દબાણ કર્યું હોય, ફોર્સ કર્યો હોય, બળજબરી કરી હોય, અથવા તો તાત્કાલિક મૃત્યુ નિપજાવવાની ધમકી આપી હોય, અને એના આધારે કોઈ વ્યક્તિ કોઈ કૃત્ય કરે તો એ આ એક્સેપ્શન માં આવે છે. તાત્કાલિક મૃત્યુ નિપજાવવાની ધમકી અથવા તો બળ વાપર્યું હોય. બળ એટલે મારા માથા પર કાં તો ગન મૂકીને કે તું આ કામ કર અત્યારે ને અત્યારે, નહીં તો અમે તને મારી નાખીશું. એ તાત્કાલિક મૃત્યુની ધમકી છે, કેમ કે ફાયર આર્મ્સ છે. અને એવું બળ વાપર્યું હોય કે મને પકડીને જબરદસ્તીથી મારા હાથ બાંધી દીધા, મને એક જગ્યાએ લઈ જાય ને મને કંઈક કરવાની ફરજ પાડે, અને હું કોઈ ગુનો કરું તો એ આ એક્સપ્લેનેશન માં આવી જાય ને એ ઓફેન્સ બનતું નથી. એક્ટ ક્લોઝિંગ સ્લાઇટ હાર્મ. જુઓ આ મસ્ત છે. Nothing is an offense by reason that it causes of that it is intended to cause or that it is known to be likely to cause any harm if that harm is so slight that no person or ordinary sense and temper would complain of such harm. જો એવી harm, કોઈને એવી નુકસાન પહોંચાડવું કે જે નુકસાન માટે કોઈ સામાન્ય વ્યક્તિ, સામાન્ય સમજ ધરાવતો વ્યક્તિ એવા નુકસાન માટે કોઈ કાર્યવાહી કરવાનું યોગ્ય ન ગણે, તો એવા કોઈ કૃત્યો કાયદો ધ્યાનમાં લેતું નથી. નજીવા કૃત્યો કાયદો ધ્યાનમાં લેશે નહીં, એ આ વસ્તુ કે છે. એનું શું છે? સો સ્લાઇટ એટલે કે હાર્મ ઇઝ સો સ્લાઇટ એટલે કે જે હાર્મ થઈ છે એ એટલું નજીવું છે. નો પર્સન ઓફ ઓર્ડિનરી સેન્સ. ઓર્ડિનરી સેન્સ એટલે નો પર્સન ઓફ ઓર્ડિનરી સેન્સ એટલે સામાન્ય સમજ ધરાવતો માનવી આમાં ફરિયાદ કરવાનું યોગ્ય ના ગણે, તો એવા કોઈ પણ કૃત્યો માટે કાયદો એને લક્ષમાં લેશે નહીં, એવું આ સેક્શન કે છે. હવે જો પ્રાઇવેટ ડિફેન્સ આવ્યો, પેલા એક્સેપ્શન આવ્યા, હવે પ્રાઇવેટ ડિફેન્સ આવ્યો. તો પ્રાઇવેટ ડિફેન્સ જોતા પહેલા આપણે ઓફેન્સ અગેન્સ્ટ બોડી જોઈ લઈશું, તો પ્રાઇવેટ ડિફેન્સ વધુ સારી રીતે સમજમાં આવશે એવું મારું માનવું છે. હવે આટલી સેક્શન આજે જે ચલાઈ એમાં કોઈને કઈ પૂછવું હોય તો પૂછી લો, નહીં તો આપણે 299 થી 377 માં જઈએ છીએ. કોઈને કઈ પૂછવું છે? મેમ સેક્શન 86 રિપીટ કરશો? હા, એક્સિડન્ટ રિપીટ કરું. ઓકે મેમ 86 ઇન્ટોક્સિકેશન. 86 ઇન્ટોક્સિકેશન. ઓકે 86. હવે જો કોઈ કૃત્ય માટે પર્ટિક્યુલર ઇન્ટેન્ટ ઓર નોલેજ
જરૂરી હોય. ઇન કેસ વેર એન એક્ટ ડન ઇઝ નોટ એન ઓફેન્સ અનલેસ, સિવાય કે ડન વિથ અ પર્ટિક્યુલર નોલેજ ઓર ઇન્ટેન્ટ, a person who does the act in a state of intoxication shall be liable. જુઓ બરાબર, unless done with a particular knowledge, પીધેલી વ્યક્તિ દ્વારા કોઈ કૃત્ય જાણી જોઈને અથવા પર્ટિક્યુલર નોલેજ અથવા ઈરાદાથી કરવામાં આવ્યું હશે. હવે આનું હું ઉદાહરણ આપીને તમને સમજાવું કે મારે કોઈ વ્યક્તિ સાથે ઝઘડો થયો છે અને મેં દારૂ પીધો, અને દારૂ પીધો એટલા માટે પીધો કે મારે એની જોડે ઝઘડો કરવો છે ને એને બતાવી દેવું છે કે હું કોણ છું. અને પછી હું દારૂ પીને એની પાસે લાકડી લઈને જઉં છું ને એને કહું છું કે આજ તો તારો વારો છે, સવાર તું મારી જોડે બાજ્યો કેમ, આજે તું આવી જા, અને પછી અને આજ તો તારા ટાંગા ભાંગી જ નાખવા છે એમ કહી અને હું લાકડી વડે એને મારું છું. હવે ભલે મેં દારૂ પીધો છે, હું મારી જાતની સંભાળ નથી લઈ શકતો, પણ મારો ઈરાદો શું છે? એને મારવાનો. અને દારૂ મેં જાતે પીધો છે અને એને મારવાના ઈરાદે હું એને મારું છું, તો મને ખબર છે કે એના ટાંગા ભાંગી નાખવા છે, એ પણ મેં કીધું એને. એટલે આવો કોઈ સંજોગ હોય, એવા સંજોગોમાં કોઈ ગુનો બને તો એ વ્યક્તિ એવો ડિફેન્સ ના લઈ શકે કે હું તો દારૂ નશામાં હતો એટલે મેં એને માર્યું, તો મને ખબર નથી, મને તો ખબર જ નહોતી કે એને વાગશે ને એને ઈજા થશે. બરાબર, આ સેન્સમાં એ વસ્તુ સમજાવવાની છે. આ સેક્શન એવું કે છે. કાજલબેન, ક્લિયર થયું તમને? હા મેમ. ને 89 નો ફોર્થ પ્રોવાઇઝો માટે એક્ઝામ્પલ આપો ને મેમ. હા ચોક્કસ. ચલો 89 નો ફોર્થ પ્રોવિઝન, that this exception shall not extend to the abatement of any offence to the committing of which offence it would not extend. આ શું કે છે કે આ એક્સેપ્શન ત્યાં સુધી વિસ્તરશે નહીં, abatement of any offence to committing of which offence it would not extend. આ જે સેક્શન 89 ના પરવ્યુમાં છે ને, ગુડ ફેથમાં, એ સિવાયના કોઈ બાબતો હશે અને આ ગુનો એને વિસ્તરતો નહીં હોય. મેઇન સેક્શનો આમાં શું કે છે? એક તો ગુડ ફેથ જોઈએ, બેનિફિટ ઓફ ચાઇલ્ડ ઓર ઇન્સેન્ટ પર્સન, આ બે જ જોઈએ, અને કન્સેન્ટ ગાર્ડિયનની જોઈએ. અને કન્સેન્ટ પાછી સાચી કન્સેપ્ટ જે મિસકન્સેપ્શન ને એના સિવાય મેળવવામાં આવી હોય એવી જોઈએ. બધા જ ઇન્ગ્રેડિયન્ટ પ્રોપર હોવા જોઈએ. This exception shall not extend to the abatement of any offence. એટલે દરેક ઓફેન્સ ને નહીં લાગુ પડે abatement of, to the committing of which offenses it would not extend. આ ઓફેન્સ, આ જે એક્ટ છે, આ જે સેક્શન છે, એના ગુનાને લાગુ ના પડતી હોય એવા કોઈ પણ ગુનાને લાગુ આ એક્સેપ્શન પડશે નહીં. આ એક્સેપ્શન માત્ર આટલા જ સંજોગોમાં લાગુ પડશે: ગુડ ફેથમાં, ચાઇલ્ડ અથવા ઇન્સેન્ટના બેનિફિટમાં, એના ગાર્ડિયનની કન્સેન્ટથી કોઈ કૃત્ય કરવામાં આવ્યું હોય એને જ લાગુ પડશે. પછી કોઈ વ્યક્તિ મેચ્યોર્ડ છે અને એના વતી કન્સેન્ટ આપી છે તો આ એક્સેપ્શન લાગુ પડશે નહીં જે તે વખતે, કેમ કે એના ગુનાને લાગુ પડે નહીં. બરાબર? છતાં આને છે ને મારે આને ફોર્થલીને હું તમને નેક્સ્ટ આવતીકાલે વધારે સારી રીતે એલોબરેટ કરીશ, કેમ કે મારે પણ એને વધારે સારી રીતે સમજવું પડશે. હવે તમે કીધું તો મારે સમજવું પડશે, અને હું તમને કાલે વધારે સારી રીતે સમજાઈશ સાદી ભાષામાં, કેમ કે અત્યારે હું એને સાદી ભાષામાં થોડું સમજાવવામાં થોડું મને તકલીફ પડી રહી છે. બરાબર? હા મેમ, થેન્ક યુ. આ મેં નોટ કરી લીધું તમારું. ચલો, આ કાલે હું તમને એકદમ સરળ ભાષામાં ક્લિયર કરી આપીશ. હવે આપણે ઓફેન્સ અગેન્સ્ટ બોડીમાં આવી જઈએ 299 થી 300 માં, કારણ કે એમાંથી 299 અને 300 માંથી કાયમ સવાલ 1-2 સવાલ તો હોય છે ને હોય છે. અને આ જે સેક્શન છે ને 299 અને 300, એ બહુ જ કન્ફ્યુઝ કરતી હોય છે. મોટા ભાગના કાયદાના વિદ્યાર્થીઓને આ કન્ફ્યુઝ કરતી હોય છે. હવે હું તમને આ બે સેક્શન છે ને એકદમ સિમ્પલ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરું છું. 299 છે એ કલ્પેબલ હોમિસાઇડની વ્યાખ્યા છે, સા અપરાધ મનુષ્યવધની વ્યાખ્યા છે. અને 300 છે ને એ મર્ડરની વ્યાખ્યા છે. 300 માં 2 પાર્ટ પડે છે: ખૂન ગણાય તેવો સા અપરાધ મનુષ્યવધ અને ખૂન ના ગણાય તેવો સા અપરાધ મનુષ્યવધ. દરેક મનુષ્યનું મૃત્યુ નિપજાવવું એ સા અપરાધ મનુષ્યવધ છે, પરંતુ દરેક સા અપરાધ મનુષ્યવધ ખૂન નથી. બરાબર?
હવે આપણે હોમિસાઇડ એટલે શું, કલ્પેબલ હોમિસાઇડ એટલે શું? કલ્પેબલ હોમિસાઇડ મીન્સ કિલિંગ ઓફ મેન. જો કલ્પેબલ મીન્સ પનિશેબલ, હોમિસાઇડ મીન્સ કિલિંગ ઓફ મેન. કિલિંગ ઓફ અ પર્સન પનિશેબલ ઇન નેચર ઇઝ કલ્પેબલ હોમિસાઇડ. હવે આ જે કલ્પેબલ હોમિસાઇડ છે એના ઇન્ગ્રેડિયન્ટ જો આપણે સમજવા હોય તો કઈ રીતે સમજીશું? તો માણસ દ્વારા મૃત્યુ નિપજાવવું. બરાબર? કોઈ જીવંત વ્યક્તિ દ્વારા જીવંત વ્યક્તિનું મૃત્યુ નિપજાવવું. તો હવે આ મૃત્યુ નિપજાવવાનું કૃત્ય કેવી રીતે કરવું? મૃત્યુ નિપજાવવાના ઈરાદાથી કરવું, એવી ઈજા પહોંચાડવાનો ઈરાદો કે જેનાથી મૃત્યુ નિપજવાનો સંભવ હોય. એક તો મારી નાખવાના ઈરાદાથી કરવું, એવી ઈજા પહોંચાડવાનો ઈરાદો કે જેનાથી મૃત્યુ નિપજવાનો સંભવ હોય, અથવા એવી જાણકારી સાથે કે આ કૃત્યથી મૃત્યુ નિપજી શકે છે, અથવા તો એવા ઈરાદાથી શારીરિક ઈજા કરવી કે જે ઈજા સામાન્ય રીતે તેનો પ્રકાર જોતા મૃત્યુનું કારણ બની શકે. તે તમામ સા અપરાધ મનુષ્યવધ છે. જો વિથ ધ ઇન્ટેન્શન ઓફ કોઝિંગ ડેથ, શબ્દો બધા યાદ રાખજો. વિથ ધ ઇન્ટેન્શન ઓફ કોઝિંગ સચ બોડીલી ઇન્જરી એઝ ઇઝ લાઇકલી ટુ કોઝ ડેથ, કે જે મૃત્યુ નિપજાવા પૂરતી હોય અથવા જેનાથી મૃત્યુ નિપજવાનો સંભવ હોય એવી શારીરિક ઈજા પહોંચાડવાના ઈરાદાથી. પેલું તો ઈરાદાથી મૃત્યુનો ઈરાદો જ છે, આ ઈજા પહોંચાડવાનો ઈરાદો કે જેનાથી મૃત્યુ નિપજી શકે. ત્રીજું છે વિથ નોલેજ, એવી જાણકારી કે આ કૃત્ય કરવાથી મૃત્યુ નિપજી શકે છે, નોલેજ. અને એવા ઈરાદાથી શારીરિક ઈજા કરવી કે જે ઈજા સામાન્ય રીતે એ ઈજાનો પ્રકાર જોતા મૃત્યુ સંભવી શકે અથવા તો મૃત્યુનું કારણ બની શકે. આ 4 કારણથી નિપજાવવામાં આવે તો એ તમામ સા અપરાધ મનુષ્યવધ છે. અને સા અપરાધ મનુષ્યવધની વ્યાખ્યા આઈપીસી 299 માં આપેલી છે. હવે આપણે ભણ્યા જયારે LLB ને એવું બધું ભણ્યા તેમાં આપણે સાંભળ્યું છે કે બધા મર્ડર સા અપરાધ મનુષ્યવધ છે, પરંતુ બધા સા અપરાધ મનુષ્યવધ મર્ડર નથી. હવે આપણે સેક્શન 300 માં જઈશું ને ધીમે ધીમે તો સમજાશે. મેં તમને કીધું એમ કે સેક્શન 300 માં 2 બાબત છે. ખૂન ગણાય તેવો સા અપરાધ મનુષ્યવધ અને ખૂન ના ગણાય તેવો સા અપરાધ મનુષ્યવધ. કાયદેસરનો મનુષ્યવધ ક્યારે ગણાય? કાયદેસરનો મનુષ્યવધ શરીર અને મિલકતના જે ખાનગી બચાવનો હક આપણને આપ્યો છે ને એ વાપરતી વખતે થાય તે ગણાય. તે સિવાયના તમામ મનુષ્યવધ સજાને પાત્ર છે. 2 પ્રકારે 300 માં જે આપી છે. એક્સેપ્શનમાં પડતો હોય તો સા અપરાધ મનુષ્યવધ ને એક્સેપ્શનમાં 300 ના જે 5 અપવાદ આપ્યા છે એમાં ના પડતો હોય તો ખૂન. બરાબર? એ આપણે ધીમે ધીમે સમજીએ એટલે ખ્યાલ આવશે. હવે મનુષ્યવધ કોને કહેવાય એ આપણને ઉદાહરણોમાં સમજાવ્યું છે. એ નામનો વ્યક્તિ એક ઊંડા ખાડા પર જાડી ઝાખરા નાખી દે છે એવા ઈરાદાથી કે ઝેડ એમાં પડે અને મરી જાય. ઝેડ આ ખાડામાં પડીને મરી જાય તો તે સા અપરાધ મનુષ્યવધ છે. હવે આ સા અપરાધ મનુષ્યવધ ખૂન ગણાય કે ના ગણાય એ 300 ના એક્સેપ્શન જોઈએ એનાથી આપણે નક્કી કરી શકીએ. હવે જો મર્ડરની જે વ્યાખ્યા છે એ 300 માં આપી છે. એમાં જણાવ્યું છે કે 5 સંજોગોમાં સા અપરાધ મનુષ્યવધ ખૂન નહીં ગણાય. એ 5 સિવાયના સંજોગો હોય તો સા અપરાધ મનુષ્યવધ ખૂન ગણાશે. હવે એનું પહેલું જ જે સંજોગ આપ્યો છે એ ગંભીર અને આકસ્મિક ઉશ્કેરણી. જો ગંભીર અને આકસ્મિક ઉશ્કેરણીમાં હું તમને 5 એક ઉદાહરણ આપીને સમજાવું છું કે કેવી ઉશ્કેરણી ગંભીર અને આકસ્મિક કહેવાય કે ના કહેવાય. આરોપી એની જાત પરનો કાબુ ગુમાવી બેસે તેવી મરનાર વ્યક્તિ તરફથી તેને ગંભીર અને આકસ્મિક ઉશ્કેરણી કરવામાં આવે. જો ગંભીર અને આકસ્મિક ઉશ્કેરણી મરનાર વ્યક્તિ તરફથી કરવામાં આવી હોવી જોઈએ આરોપીને. આરોપીએ જાતે પોતાની જાતે ઉશ્કેરાટ અનુભવ્યો હોય તો આ એક્સેપ્શન લાગુ પડે નહીં. હવે આ કિસ્સામાં મરનાર વ્યક્તિ તરફથી ગંભીર ઉશ્કેરણી થાય અને
સામેવાળો વ્યક્તિ ઉશ્કેરણીમાં આવીને જે ઉશ્કેરણી કરે છે એ વ્યક્તિને મારી નાખે, અથવા તો એને મારવા જતા બીજો કોઈ વ્યક્તિ વચ્ચે આવી જાય અને એ મરી જાય, તો એ સા અપરાધ મનુષ્યવધ ગણાશે. ખૂન ના ગણાય એવો સા અપરાધ મનુષ્યવધ. હવે જો એનું ઉદાહરણ છે, એ નામના વ્યક્તિને ઝેડ નામના વ્યક્તિ દ્વારા ગંભીર અને આકસ્મિક ઉશ્કેરણી કરવામાં આવી અને એ નામના વ્યક્તિએ ઝેડના દીકરાને ઈરાદાપૂર્વક મારી નાખ્યો. ઉશ્કેરણી કોણે કરી? ઝેડે કરી. અને એ મારી કોને નાખ્યો? ઝેડના છોકરાને. તો આ ખૂન ગણાય. કેમ ખૂન ગણાય? જેણે ઉશ્કેરણી કરી છે એને માર્યો હોત તો સા અપરાધ મનુષ્યવધ થાત. પણ જે વ્યક્તિએ ઉશ્કેરણી કરી એના દીકરાને ઈરાદાપૂર્વક, જો ઇન્ટેન્શન ના હોત તો સા અપરાધ મનુષ્યવધ જ થાત. પણ ઈરાદાપૂર્વક એના દીકરાને મારી નાખ્યો છે એટલે એ મર્ડર ગણાય. હવે આ જ કિસ્સામાં એ ઝેડને મારવા જતો હોય અને એનો દીકરો વચમાં આવી જાય અને એ મરી જાય, તો એ ખૂન ના ગણાય એવો સા અપરાધ મનુષ્યવધ બનત. પણ પેલો વચમાં આવ્યો નથી, સાઈડ પર ઉભો છે, ઉશ્કેરણી પેલા એ કરી અને આણે એના દીકરાને મારી નાખ્યો, તો એ ખૂન ગણાય. આટલો સિમ્પલ બેઝિક ડિફરન્સ છે. અને આ જે ઉદાહરણો પૂછાય છે ને એ આવી જ રીતે પૂછાય છે. એટલે મગજમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે ગંભીર અને આકસ્મિક ઉશ્કેરણી મરનાર વ્યક્તિએ કરેલી હોવી જોઈએ. મેં જાતે અથવા તો આરોપીએ જાતે પોતાની જાતે ઉશ્કેરાયો હોય તો એ મર્ડર ગણાય, સા અપરાધ મનુષ્યવધ ગણાય નહીં. હવે ગંભીર ઉશ્કેરણીનો બીજું એક ઉદાહરણ છે કે જાહેર સેવક પોતાની સત્તાની રૂએ કોઈ કૃત્ય કરતા હોય તો તેને પ્રોવોકેશન ગણી શકાય નહીં. દાખલા તરીકે એને પી નામના પોલીસ અધિકારીએ પકડ્યો. એ નામનો વ્યક્તિ છે એને પી નામના પોલીસ અધિકારીએ વોરંટના આધારે પકડ્યો અને પોતાને પકડવાથી એ ઉશ્કેરાઈ ગયો અને એને પીને મારી નાખ્યો. ઉશ્કેરાઈ કે તે મને પકડ્યો જ કેમ, એમ કરીને એને પીને મારી નાખ્યો. તો એ ખૂન ગણાય, સા અપરાધ મનુષ્યવધ ગણાય નહીં. જાહેર સેવક પોતાની સત્તાની રૂએ કોઈ કૃત્ય કરતા હોય તેને ઉશ્કેરણી ગણી શકાય નહીં. આવી કોઈ વ્યક્તિ પોતાના ખાનગી બચાવના હકનો ઉપયોગ કરે તો તેને ઉશ્કેરણી કરાય નહીં. હવે જો થર્ડ છે, એ નામના વ્યક્તિએ ઝેડનું નાક દબાવવા માટે પકડવા જાય છે. એ નામનો વ્યક્તિ ઝેડનું નાક દબાવવા માટે પકડવા જાય છે ઝઘડા દરમિયાન, અને ઝેડ પોતાના ખાનગી બચાવના હકમાં એને પકડી લે છે, જેથી એ ઉશ્કેરાઈને ઝેડને મારી નાખે છે. તો આ ખૂન ગણાય, સા અપરાધ મનુષ્યવધ ગણાય નહીં. આ વસ્તુ ક્યારે સા અપરાધ મનુષ્યવધ ગણાય કે એ ઝેડનું નાક દબાવવા માટે પકડવા જાય છે અને ઝેડ પોતાના ખાનગી બચાવના હકમાં એને પકડી લે છે અને પછી છે ને એ ઉશ્કેરાઈ જાય છે અને જોરથી ઝેડને ધક્કો મારે છે અને ઝેડ ધક્કો વાગવાથી પથરા પર પડી અને એનું માથું ફૂટી જાય છે અને એ મરી જાય છે. તો એ સા અપરાધ મનુષ્યવધ છે, ખૂન નથી. બરાબર. હવે આ કેસ માટે, આ ઉદાહરણ માટે નાણાવટી કેસ પ્રખ્યાત છે. આપણે રુસ્તમ મૂવી જોયું હશે અને એમાં નેવી ઓફિસર નાણાવટી એની પત્નીના પ્રેમીને મારવા માટે પિક્ચર જોવા જાય છે, પછી પાછી ગન લે છે, પછી એના ઘેર જાય છે, એને મારે છે. એટલે એને કુલ થવાનો ટાઈમ મળ્યો તો એટલે એ ગંભીર અને આકસ્મિક ઉશ્કેરણી ના કહેવાય. ગંભીર અને આકસ્મિક ઉશ્કેરણી એટલે એવી કે જે સમયે ઉશ્કેરણી થાય એ જ વખતે વ્યક્તિ પોતાના મગજ પરનો કંટ્રોલ, પોતાના બોડી પરનો કંટ્રોલ ગુમાવી બેસે અને એ કૃત્ય કરી બેસે, તો જ ગંભીર અને આકસ્મિક ઉશ્કેરણી કહેવાય. માણસને કુલ ડાઉન થવાનો ટાઈમ મળ્યો હોય, સમય મળ્યો હોય કે શાંત પડી શકે અને પછી એ કોઈ કૃત્ય કરે તો એ ગંભીર અને આકસ્મિક ઉશ્કેરણી કહેવાય નહીં. હવે અપવાદ 2, ખાનગી બચાવના હકનો અતિરેક. જુઓ, કોઈ વ્યક્તિ પોતાના ખાનગી બચાવનો હક ગુડ ફેથમાં વાપરતી હોય અને કાયદા દ્વારા આપેલ હક કરતા વધુ પાવર વાપરે અને મૃત્યુ નિપજાવે તો સા અપરાધ મનુષ્યવધ ગણાશે, મર્ડર નહીં. કેમ?
કેમ કે ઇન્ટેન્શન નથી એને મારી નાખવાનો, એ પોતાનો સ્વ બચાવનો હક વાપરે છે અને એ હક વધારે પ્રમાણમાં વાપરી નાખે છે જેનાથી સામેવાળા વ્યક્તિનું મૃત્યુ નિપજે છે. તો એ મર્ડર ના ગણાય પણ સા અપરાધ મનુષ્યવધ ગણાય. અને આવો જે ખાનગી બચાવનો હક છે એ પૂર્વ તૈયારી વગર વાપરેલો હોવો જોઈએ. પૂર્વ તૈયારી સાથે વાપરેલો હોય તો એ ખાનગી બચાવનો હક વાપરેલો કહેવાય નહીં. કોઈ વ્યક્તિ મારા પર હુમલો કરે મને મારી નાખવાના ઈરાદે, તો હું મારી જાતને બચાવવા તાત્કાલિક મને જે મળે એ લઈને હું એને મારું તો એ આમાં પડે. બાકી કોઈ વ્યક્તિએ મને ધમકી આપી હોય કે હું તને સાંજે મારવા આવીશ ને હું લાકડી લઈને સાઈડ પર મૂકી રાખું, એ આવશે એટલે એના માથામાં મારીશ ને પછી એ વ્યક્તિ રાતે આવે મને મારવા ધાર્યું લઈને એનું લાકડી એના માથામાં મારું ને મરી જાય, તો આ એક્શન ના પડે નહીં અને મેં એનું મર્ડર કર્યું કહેવાય. હવે જાહેર નોકર દ્વારા કાયદાનો અમલ કરાવવા દરમિયાન પાવરનો અતિરેક. જો પાવર તો છે જ, જાહેર નોકર એટલે પબ્લિક સર્વન્ટ અથવા તો પબ્લિક સર્વન્ટને મદદ કરનાર કોઈ વ્યક્તિ દ્વારા જો કોઈ કૃત્ય અતિરેક કરીને ગુડ ફેથમાં કરવામાં આવે, ગુડ ફેથ સૌથી અગત્યનું છે કે આ કૃત્ય કરવું કાયદા દ્વારા યોગ્ય છે, એ કરવામાં આવે અને જો કોઈ વ્યક્તિનું મૃત્યુ નિપજે તે સા અપરાધ મનુષ્યવધ ગણાય, મર્ડર ગણાય નહીં. હવે ચોથો અપવાદ છે આકસ્મિક અને ગંભીર લડાઈ. બે પક્ષકારો વચ્ચે કોઈ પણ જાતની પૂર્વ તૈયારી વગર અચાનક થયેલા ઝઘડામાં ઉશ્કેરાઈ જઈને કોઈ પણ જાતનો લાભ લીધા સિવાય અને ક્રૂર અને અસામાન્ય રીતે કૃત્ય ના કરે તો તે સા અપરાધ મનુષ્યવધ ગણાય, ખૂન ના ગણાય. હવે આનું એક ઉદાહરણ આપીને હું તમને આ ચોથા અપવાદનું ઉદાહરણ આપીને સમજાવું. 5 વ્યક્તિઓ ભેગા થયા છે, અગાઉના ઝઘડો થયેલો એનું સમાધાન કરવા ભેગા થયા છે. ઝઘડા દરમિયાન, ચર્ચા દરમિયાન વાદ વિવાદ વધી જાય છે અને એ વાદ વિવાદ દરમિયાન સામ સામે ફૂલ ઉશ્કેરણી થાય છે અને હાથાપાઈ પર ઉતરી આવે છે અને આજુબાજુમાં સાધનો ગોતવા માંડે છે. જે પડ્યું હોય એ લઈને પથ્થર, ઈંટો જે હાથમાં આવે એકબીજાને છૂટું મારવા માંડે છે. અને એમાં એક વ્યક્તિ પેલા અન્ય વ્યક્તિ સામેવાળા પક્ષકારના માથામાં જોરથી ઈંટ મારે છે અને એ વ્યક્તિ ત્યાં જ ટમ્મર ખાઈને પડીને મરી જાય છે, તો આ સા અપરાધ મનુષ્યવધ કહેવાય, ખૂન ગણાય નહીં. પરંતુ આ જ કિસ્સામાં પેલી વ્યક્તિ ઈંટ વાગવાથી ઈંટ વાગવાથી ચક્કર ખાઈને પડી જાય છે, લોહી લુહાણ થઈને પડી જાય છે, છતાં ઉશ્કેરણીમાં આ વ્યક્તિ એના માથા પર પથ્થર લઈને બીજા 8-10 ઘા મારે છે અને એને મારી નાખે છે, તો એ કિસ્સામાં ભલે ગંભીર અને આકસ્મિક ઉશ્કેરણી રહી છતાં પણ એને ક્રૂર રીતે પેલા વ્યક્તિને માર્યો છે એટલે એ મર્ડર માટે જવાબદાર થાય, સા અપરાધ મનુષ્યવધ માટે જવાબદાર થાય નહીં. જો એકવાર મારવાથી પેલો પડી ગયો પછી પેલો અટકી ગયો હોત અને પેલો મરી ગયો હોત તો સા અપરાધ મનુષ્યવધ. પણ પડવા છતાં પેલો અટકતો નથી અને ક્રૂર રીતે એના માથામાં માર 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 કરે છે, એનાથી એવું પુરવાર થાય કે એનો ઈરાદો એવો જ હતો કે આને પૂરો જ કરવો, ઉભો જ નથી થવા દેવો, એટલે એ મર્ડર કહેવાય. બાકી પેલું મર્ડર કહેવાય નહીં, સા અપરાધ મનુષ્યવધ કહેવાય. હું એટલા માટે આ એક જ ઉદાહરણમાં તમને આ ભેદરેખા સમજાવું છું કે જેથી તમને આ ડિફરન્સ ક્લિયર થાય. અઘરું છે થોડું, ખાસા અભ્યાસ પછી ખ્યાલ આવશે આ બે સેક્શનોનો જે ડિફરન્સ છે. અપવાદ 5, સા અપરાધ મનુષ્યવધ 18 વર્ષથી ઉપરની વ્યક્તિની સંમતિથી તેનું મૃત્યુ નિપજાવેલ હોય તો તે મર્ડર નથી. 18 વર્ષથી ઉપરની વ્યક્તિ, એ 18 વર્ષથી નીચેના વ્યક્તિ બીને કહે છે કે તારું જીવન બેકાર છે, તું મરી જા. એટલે સગીર વ્યક્તિને, એ નામનો વ્યક્તિ સગીર વ્યક્તિને એવું કહે છે કે ભાઈ તારું તો જીવન બેકાર છે, તું મરી જા. જેના કારણે બી સુસાઇડ કરે છે. બી સગીર છે એટલે એ સુસાઇડ કરે છે. અહીં એની સામે ખૂનને ઉત્તેજન આપવાનો ગુનો નોંધાશે. કેમ કે બી સગીર હોય, પોતાના મૃત્યુ અંગે કન્સેન્ટ ના આપી શકે, એટલે ખૂનને ઉત્તેજન આપવાનું ગુનો એની સામે નોંધાશે. એબેટમેન્ટ ઓફ મર્ડર એ ગુનો એની સામે નોંધાશે. હવે આ 5 અપવાદમાં પડતા હોય તો એ બધા સા અપરાધ મનુષ્યવધ કહેવાય. આ 5 અપવાદ સિવાયના તમામ સા અપરાધ મનુષ્યવધ મર્ડર કહેવાય. હવે આઈપીસી 301 સેક્શન જોઈએ
તો જે વ્યક્તિનું મૃત્યુ નિપજાવા ધાર્યું હોય તેના સિવાય અન્ય વ્યક્તિનું મૃત્યુ નિપજાવવું. મેં કીધું એમ કે એ નામના વ્યક્તિનો ઈરાદો ઝેડ નામના વ્યક્તિને મારી નાખવાનો છે અને એ ઈરાદાથી એ ઝેડને મારવા જાય છે અને વચમાં ઝેડનો દીકરો આવી જાય છે. પણ એ નામના વ્યક્તિનો ઈરાદો શું હતો? ઝેડને મારી નાખવાનો. આ તો ઝેડનો પુત્ર વચમાં આવી ગયો અને મરી ગયો. જો ના આવ્યો હોત તો એનો ઈરાદો ઝેડને મારી નાખવાનો જ હતો. અને આપણો કાયદો છે ને ઈરાદાને પનિશ કરે છે. એટલે આવા કિસ્સામાં 301 એવું કહે છે કે જે વ્યક્તિનું મૃત્યુ નિપજાવા ધાર્યું હોય તેના સિવાય અન્ય વ્યક્તિનું મૃત્યુ નિપજાવ્યું હોય તો એ મર્ડર જ ગણાશે. આમાં ડોક્ટ્રીન ઓફ ટ્રાન્સફર ઓફ માલાઇસ એટલે કે દૂષિત ઈરાદાનું ટ્રાન્સફર થાય છે એ સિદ્ધાંત આમાં લાગુ પડે છે. ઈરાદો મારી નાખવાનો, વ્યક્તિ બદલાઈ ગઈ પણ ઈરાદો તો મારી નાખવાનો હતો જ, એટલે મર્ડર ગણાય એવું સેક્શન 301 કહે છે. 302 ખૂનની સજા છે. 304 માં ખૂન ન ગણાય તેવા સા અપરાધ મનુષ્યવધની સજા 2 પાર્ટમાં આપી છે. પાર્ટ 1 એવું કે છે ડેથ ઇઝ કોઝ ઇઝ ડન વિથ ધ ઇન્ટેન્શન ઓફ કોઝિંગ ડેથ. જો મૃત્યુ નિપજાવાના ઈરાદાથી કરવામાં આવ્યું હોય અથવા તો મૃત્યુ નિપજે એવી બોડીલી ઇન્જરી સાથે કરવામાં આવી હોય, એટલે કે મૃત્યુ નિપજી શકે એવી બોડીલી ઇન્જરી કરવામાં આવી હોય, આ 2 કારણથી જો મૃત્યુ નિપજાવવામાં આવ્યું હોય સા અપરાધ મનુષ્યવધ તો એ પાર્ટ 1 માં પડે અને એની સજા લાઈફ અને 10 years છે. અને પાર્ટ 2 માં શું છે? એક્ટ ઇઝ ડન વિથ ધ નોલેજ. જો આમાં નોલેજ ધેટ ઇઝ લાઇકલી ટુ કોઝ ડેથ બટ વિધાઉટ એની ઇન્ટેન્શન ટુ કોઝ ડેથ. મૃત્યુ નિપજાવવાનો ઈરાદો નથી પરંતુ નોલેજ છે કે આ વસ્તુ કરવાથી મૃત્યુ નિપજી શકે છે. નોલેજ છે, ઈરાદો નથી. જ્યારે પેલામાં શું છે? ઈરાદો છે, મૃત્યુ નિપજાવવાનો ઈરાદો છે અને એવી ઈજા પહોંચાડવાનો ઈરાદો છે કે જેનાથી મૃત્યુ નિપજી શકે, સંભવ છે, એવો ઈરાદો છે. આમાં નોલેજ છે. સચ બોડીલી ઇન્જરી લાઇકલી ટુ કોઝ ડેથ તો એ પાર્ટ 2 માં પડે. એવો સા અપરાધ મનુષ્યવધ હોય નોલેજ વાળો તો એ પાર્ટ 2 માં પડે અને એમાં સજાની જોગવાઈ છે 10 years એન્ડ ફાઇન. 304 માં સજા 2 પાર્ટમાં પડે છે, 1 અને 2. ઈરાદો હોય અથવા તો મૃત્યુ નિપજે એવા લાઇકલી ટુ એવો ઇન્ટેન્શન હોય અથવા તો એ જાણ હોય કોઝ ડેથ અથવા તો એવી બોડીલી ઇન્જરી કરવી હોય કે જેનાથી મૃત્યુ સંભવી શકે એવી ઇન્જરી કરવી હોય એવો ઇન્ટેન્શન હોય. આ બંને ઇન્ટેન્શન હોય તો પાર્ટ 1 માં પડે, ગંભીર છે સજાની જોગવાઈ. અને જો નોલેજ હોય અને સા અપરાધ મનુષ્યવધ કરે તો પાર્ટ 2 માં પડે. હવે કયા પાર્ટમાં સજા પડશે એ દરેક કેસની હકીકતો અને સંજોગોમાંથી આપણે નક્કી કરી શકીએ. હવે મને લાગે છે કે આપણે 7:45 થઈ ગયા છે. બાકીનું આપણે કાલે રાખીએ. 304A થી કાલે શરૂ કરીશું આપણે પછી. હવે આમાંથી કોઈને કઈ પૂછવું હોય તો આજે પૂછી લો. આજનું ચેપ્ટર જે છે ને એમાંથી કોઈને કઈ પૂછવું હોય તો અત્યારે પૂછી લો, એટલે કાલે આપણે આગળ વધીશું. કોઈને કઈ કન્ફ્યુઝન હોય તો પૂછી લેજો. મેમ 304 માં બંને પાર્ટમાં એક્ઝામ્પલ આપશો? બંને પાર્ટમાં એક્ઝામ્પલ આપું. સા અપરાધ મનુષ્યવધ તો તમને ખ્યાલ આવી ગયો ને કે પેલા 5 સંજોગોમાં પડે? યસ મેમ. તો એ 5 સંજોગોમાં પડતો કોઈ ગુનો હોય ને અને એ ગુનો ઇન્ટેન્શન કોઝિંગ ડેથ મૃત્યુ નિપજાવવાના ઈરાદાથી કરવામાં આવ્યું. કેમ કે મર્ડર કોને કહેવાય? આ 5 સંજોગો સિવાયનું, બરાબર? અને આ 5 સંજોગો જે છે એ સા અપરાધ મનુષ્યવધ કહેવાય. એટલે સા અપરાધ મનુષ્યવધ થયો હોય, મર્ડર ના ગણાય એવો, અને એનો ઈરાદો મારી નાખવાના ઈરાદે કર્યું હોય અથવા તો એવી બોડીલી ઇન્જરી કે જે મૃત્યુ નિપજાવવા પૂરતી હોય એવા ઈરાદે કર્યું હોય તો પાર્ટ 1 માં પડે. હવે એનું ઉદાહરણ આપીને હું તમને સમજાવી દઉં. ચલો, મેં જે તમને કીધું કે આ જે ઉદાહરણ આપ્યું કે પૂર્વ તૈયારી વગર અચાનક થયેલા ઝઘડામાં ઉશ્કેરાઈ જઈને લાભ લીધા વગર પેલાને એક ઈંટ મારે છે માથામાં, પેલો પડી જાય છે. તો એ એક ઈંટ મારી અને પેલો પડી ગયો, બરાબર, અને મરી ગયો તો સા અપરાધ મનુષ્યવધ ગણાય. પણ એને ઇન્ટેન્શન હોય તો ઇન્ટેન્શન એવો હોય કે ભાઈ માથામાં ઈંટ મારીશું તો પેલો મરી જાય,
એવો ઈરાદો હોય તો, અને એવા ઈરાદાથી સા અપરાધ મનુષ્યવધ થયું હોય 5 સંજોગોમાં, તો એને પાર્ટ 1 માં લેવું પડે. આ માત્ર સજાની જોગવાઈ છે. આપણે 2 પાર્ટ પાડવાના છે. મર્ડર ગણાય તેવો સા અપરાધ મનુષ્યવધ, મર્ડર ના ગણાય તેવો સા અપરાધ મનુષ્યવધ. સા અપરાધ મનુષ્યવધના ઇન્ગ્રેડિયન્ટ 4 મર્ડરમાં પણ સેમ, સા અપરાધ મનુષ્યવધમાં પણ સેમ. સા અપરાધ મનુષ્યવધની જે વ્યાખ્યા છે એના 4 ઇન્ગ્રેડિયન્ટ છે. 4 મર્ડર અને મર્ડર ના ગણાય એવા, એ બધામાં 4 લાગુ પડે. આ 5 અપવાદ સિવાય હોય તો એ મર્ડર છે, એની સજા 302 માં છે. અને 304 માં અપવાદ પેલા જે ઇન્ગ્રેડિયન્ટ 4 299 ના છે જ, પણ આ ખૂન નથી ગણાતું. એટલે જે ઇન્ગ્રેડિયન્ટ 299 ના 4 છે એમાં પહેલા 2 ઇન્ગ્રેડિયન્ટ હોય જે મેં કીધા એ, કે ભાઈ ઇન્ટેન્શન થી મૃત્યુ નિપજાવ્યું હોય અથવા તો બોડીની ઇન્જરી એવી મૃત્યુ નિપજાવવા પૂરતી હોય લાઇકલી, એવા ઈરાદાથી નિપજાવ્યું હોય તો પાર્ટ 1 માં પડે. અને નોલેજ હોય અને નોલેજ થી કર્યું હોય તો પાર્ટ 2 માં પડે. 299 માં જે 4 ઇન્ગ્રેડિયન્ટ આપ્યા છે એ બધામાં લાગુ પડશે 4. મર્ડર હોય એમાં પણ લાગુ પડશે. સા અપરાધ મનુષ્યવધ, ખૂન ગણાય એવો સા અપરાધ મનુષ્યવધ, ખૂન ના ગણાય એવો સા અપરાધ મનુષ્યવધ. એટલે તમે છે ને સમજશો એ રીતે કે 299 સા અપરાધ મનુષ્યવધની વ્યાખ્યા છે, અને 300 માં 2 પ્રકારના સા અપરાધ મનુષ્યવધના પ્રકાર છે. એક ખૂન ગણાય એવો સા અપરાધ મનુષ્યવધ અને બીજો ખૂન ના ગણાય એવો સા અપરાધ મનુષ્યવધ. તો ખૂન ના ગણાય એવો સા અપરાધ મનુષ્યવધ થયો હોય તો જો ઇન્ટેન્શન હોય તો પાર્ટ 1 માં પડે, અને નોલેજ હોય તો પાર્ટ 2 માં પડે 304 ના. બરાબર? ક્લિયર મેમ. ક્લિયર? ઓકે. થેન્ક યુ હવે મેમ. બીજા કોઈને કઈ પૂછવું છે? કાલે મને યાદ કરાવજો. 304 એથી આપણે લેવાનું છે. હા મેમ. હા, કોઈને કઈ પૂછવું છે હવે? સમજી ગયા કે પછી મારું બધું? હલો, પૂરું કરીએ? કોઈને કઈ સવાલ લાગતો નથી તો આપણે કાલે મળીએ પછી.